નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુરત શહેરમાં ઝોમેટો બોયઝ દ્વારા કંપની દ્વારા યોગ્ય વળતર ન આપતા આજથી હડતાલ પર. સુરત શહેરમાં ઝોમેટો ફૂડ ડિલિવરી બોયને ઝોમેટો કંપની દ્વારા પૂરું વળતર આપવામાં આવતું ન હોવાથી રાઇડરો દ્વારા ગોડાદરા પિઝા હટ ખાતે બધા એકઠા થયા છે અને જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ થાય નહીં ત્યાં સુધી હડતાલ પાડવામાં આવી છે. ત્યારે કંપની દ્વારા રાઇડરોને ધમકી આપવામાં આવી રહી છે. જો હડતાલ પર રહેશો તો આઈડી બંધ કરી આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ પ્રકાશ ચૌહાણ, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણ પ્રકાશ, સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલની સાથે. તો આજે આપણે સુરતના ગોડાદરા વિસ્તારમાં ઊભા છીએ અને અહીંયા સબ ફૂડ ડિલિવરીઓ પોતાના એક વેતનના પ્રોબ્લેમને લઈને ઊભા છીએ. તો એને એવું ડિલિવરી બોયનું એવું કેવું છે કે કંપની એમને ઓછું વેતન આપી રહી છે. તો ચાલો વાત કરીએ આપણે ફૂડ ડિલિવરી બોય સાથે. શું નામ છે ભાઈ તમારું? રાહુલ. શું પ્રોબ્લેમ થઈ તમે બધા જ્યારે ઊભા છો? સાહેબ, એમાં એવું છે કે અહીંયા જે ફૂડ ડિલિવરી છે એનું વેતન બરાબર મળતું નથી. કિલોમીટરના પૈસા બહુ ઓછા આપે છે. જેમ કે સમજો કે 6 રૂપિયા કિલોમીટર આપે છે, બરાબર છે. એમાં પિકઅપ અને ડ્રોપ બંને આવે છે. તો આ ભાવ ઓછો તમને નથી. કારણ કે કંપનીએ જ્યારે નવું મેં જોઈનિંગ જ્યારે કર્યું ત્યારે લગભગ 10 રૂપિયા કિલોમીટર આપતા હતા. હાલ અત્યારે એવો પૈસા કોઈ આપતા નથી. અને અત્યારે જે ફૂડ ડિલિવરી છે એનો ખર્ચો હોતો નથી. જેમ જેમ સમય જાય છે મોંઘવારી વધે છે, પણ કંપની છે ભાવ એ ઓછો કરીએ છે. એના કારણે બધા ભેગા થયેલા છે અને જે ટીએલ છે વાત કરે છે, ટીએલમાં અહીંયા છે તમે પણ વાત કરી શકો છો. એ સોલ્યુશન માટે અહીંયા બેઠા છે કે કંપની. મારું નામ વંદન ગોડાદરા છે. હું ઝોમેટો કંપનીમાં ઘણા ટાઈમથી કામ કરું છું અને આમાં વળતર જ નથી મળતું. અમે આખા ગામને ખવડાવી શકીએ છીએ પણ અમારા ખાવા માટે કંઈ નથી. અમે દિવસ રાત સવાર રાત્રે 2 વાગ્યા સુધી અમે કામ કરીએ છીએ અમારું ફેમિલી મૂકીને. અમારું કોઈ નથી તો પણ એટલું બધું રેસ્ટોરન્ટમાં જઈએ, કોઈ એપાર્ટમેન્ટમાં જઈએ ત્યાં રોંગ જવાબ આપે તો સાંભળીએ. શું કરવા કે અમારું ઘર ચાલે એટલા માટે. પણ આ કંપની અમને કંઈ વળતર જ નથી આપતી. 700-800 રૂપિયાનું કામ થાય છે. આમાં ઘર પણ નથી ચાલતું, છોકરા પણ અમારા રડે છે. શું કરીએ બોલો? અમે લોકો સવારે 10 વાગ્યાથી કામ ચાલુ કરીએ તો રાતના 2 વાગ્યા સુધી, તો પણ 1000 રૂપિયાનું કામ થાય છે. એમાં 300 રૂપિયાનું તો ગાડી પેટ્રોલ પી જાય છે. એમાં અમારે 700 રૂપિયા વધે તો પછી અમારે ઘર કેમ ચલાવવું? અને ખાવા પીવાનું કેમ ચાલે? અમારે રોજગાર કેમ ચલાવો? કંપનીમાં કામ કર્યું સુરત, અને અત્યારે હડતાલ કરવાનું કારણ એક જ છે કે પહેલાં કિલોમીટર પર 10 રૂપિયા આપતા હતા અને અત્યારે 4-4.5 રૂપિયા કરી નાખ્યા. ઇન્સ્ટિટ્યૂટ પહેલાં 500-700 આપતા હતા એની જગ્યામાં 300 રૂપિયા કરી નાખ્યા. આખો દિવસનું કામ કરીએ છીએ ત્યારે 700-800નું થાય છે અને અત્યારે 200-250-300નું તો પેટ્રોલ જતું. પોસાય કઈ રીતે સાહેબ? આનો કંઈ નિકાલ કરો.